નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પર જ્યાં અમે દરરોજ તમને તમારા જીવનની તે ક્ષણો વિશે જણાવીએ છીએ, સત્યો અને અદ્ભુત ભવિષ્યવાણીઓનું તમારા ભાગ્યનો નકશો ઉજાગર કરતા રહસ્યો, બસ તેને બદલી નાખો। આજનો સંદેશ એટલો છે કે જ્યારે તમને ખબર પડે છે ત્યારે આઘાત લાગે છે, તમે ખરેખર દંગ રહી જશો। કારણ કે ગમે તે આગામી 4 દિવસમાં પણ થવાનું છે। આ ફક્ત સારા સમાચાર જ નથી, પણ એક માતા રાણીના ચરણ પ્રાપ્ત કરવા એક આશીર્વાદ છે। હું મારા પૂરા હૃદયથી મારી જાતને બલિદાન આપવા તૈયાર છું। તમે જશો અને તે કોઈ પ્રાણીનું બલિદાન નહીં હોય, પણ તમારો ગર્વ, તમારો અહંકાર, તમારી નકારાત્મકતા બલિદાન આપવામાં આવશે। કારણ કે આ સારા સમાચાર એટલા માટે છે, વિશાળતા એટલી અપાર છે, એટલી દિવ્ય છે કે તમે તેને રોકી શકશો નહીં અને તરત જ કોઈ મંદિરમાં જઈ શકશો નહીં। મેં જઈને પંડિતને આપ્યા। શું તમે મને દક્ષિણા આપવા માંગો છો? આમાં કોઈ અતિશયોક્તિ નથી। અતિશયોક્તિ નથી। આ સત્ય છે કે તમે હવે જીવનમાં પ્રવેશ કરશે। આ વિડિયો માટે બસ દિલથી એક લાઇક આપો। ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને નીચે ટિપ્પણી કરો। કૃપા કરીને ભક્તિભાવથી લખો, જય માતા દી, જેથી આ સંદેશની સાથે માતાના આશીર્વાદ પણ તમારી સાથે છે। તે જીવનમાં પણ સંપૂર્ણ રીતે પ્રગટ થવું જોઈએ। હવે સમય આવી ગયો છે જ્યારે તમારું ભાગ્ય સીલ થશે। માતા રાણીના હાથે જ દરવાજો ખુલે છે। જઈ રહ્યો છું। જે તમે વર્ષોથી સહન કરી રહ્યા છો, તે રાતોમાં તમે એકલા વહાવેલા આંસુ, તમે જાગી ગયા અને ફક્ત તમારી માતાને જ પ્રશ્નો પૂછ્યા, તું મારી વાત ક્યારે સાંભળશે માં? હવે તે બધા પ્રશ્નો, આ પ્રશ્નોના જવાબો માતા પોતે આપશે। આગામી 4 દિવસ હવે ફક્ત સમયની ગણતરી રહેશે નહીં। તે 4 પગથિયા હશે જેના પર તમે ચઢી શકશો। તમે તમારા જીવનના ઉચ્ચતમ શિખર પર છો, પહોંચવાના છે। હવે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનના બધા અવરોધો જે તમે અત્યાર સુધી દૂર કર્યા છે, કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા બંધાયેલો હતો, હવે તે તૂટવાની તૈયારીમાં છે। તમારું ભાગ્ય હવે છે। દરવાજાની કોઈ જરૂર નથી। હવે તે દરવાજા તે પોતે જ તેને તોડી નાખશે। તમે જે રસ્તે ચાલો છો, નકારાત્મકતા ત્યાંથી દૂર થઈ જશે। હવે તમારું જીવન, તેમાં શું થશે તે સામાન્ય નથી, પણ તે ચમત્કારિક હશે અને તે સંયોગ નહીં હોય। આ માતાનો નિર્ણય છે જે હવે બદલાવાનો છે। તમારા આખા જીવનની ગતિ છે। 4 દિવસ અંદર તમને આવા 3 સારા સમાચાર મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, કર્યું હોત। સૌથી પહેલા સમાચાર તમારા પરિવારના હશે। તે શાંતિ અને સૌભાગ્ય લાવશે। કોઈએ રોક્યું કામ, બીમાર વ્યક્તિનું સ્વાસ્થ્ય અથવા કોઈ જૂની કૌટુંબિક સમસ્યા, હવે તેમનું ઉકેલ ચમત્કારિક રીતે બહાર આવશે। તે આ સમાચાર તમને ભાવુક કરી દેશે અને તમે વિચારતા થઈ જશો। તમે જોશો કે માતાએ એક જ વારમાં બધું કેવી રીતે કર્યું। મેં તેને સુધાર્યું। બીજો સમાચાર હશે કે તમે તે જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિના દરવાજા ખોલશે। કોઈ પણ જૂના પૈસા જે અટવાઈ ગયા હતા, તે હવે તે તમારી પાસે જ આવશે। આવી કોઈ તક નથી જે તમારા નાણાકીય જીવનને સ્થિર બનાવશે અને તે તમને શક્તિશાળી બનાવશે। ગમે તે ધંધો હોય, નોકરી કરો અથવા તમે રોકાણમાં તમારું નસીબ અજમાવશો, તેનાથી ફક્ત નફો જ મળશે, નફો થશે। અને જ્યારે આ બધું થશે ત્યારે તમે હશો, તમે ચોક્કસ કહેશો કે આ કોઈ માણસનું કામ નથી। તે ફક્ત માતાનું નાટક હોઈ શકે છે। ત્રીજો અને સૌથી અદ્ભુત સમાચાર એ સ્વપ્ન છે જે તમે વર્ષોથી જોતા આવ્યા છો। મેં જે સાચવી રાખ્યું હતું તે હવે પૂર્ણ થવાનું છે। કોઈ સંબંધ નથી, કોઈ સંબંધ નથી, ખબર નથી કે અમે ક્યારથી રાહ જોઈ રહ્યા હતા।
હવે તે વાસ્તવિકતા છે. તે બદલાવાનું છે. અને જ્યારે તે થશે ત્યારે તમે કોઈ તર્ક, કોઈ કારણ સમજાશે નહીં. તમને ફક્ત એક જ નામ યાદ રહેશે, તમારી માતાનું. તમે જોશો કે તમારી આસપાસ કેટલી સકારાત્મક બાબતો છે. તમારા જીવનની આસપાસ ઊર્જા ઘેરાવા લાગશે. જે કાર્ય પહેલા વારંવાર અટવાઈ જતું હતું, હવે આપમેળે સરળ થઈ જશે. જે લોકો તમને નબળા માનતા હતા, હવે તેઓ એવા જ છે. લોકો તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે. અને આ બધું થશે કારણ કે માતા રાણી પાસે હવે તમારા જીવનનો હવાલો તમારા પોતાના હાથમાં લો છે. જો તમને હમણાં ગુસબમ્પ્સ આવી રહ્યા છે, તમારી આંખો ભીની થઈ રહી છે અને તમારું હૃદય અહીંથી કોઈ અવાજ આવી રહ્યો છે કે આ બધું મારા માટે છે, એવું કહેવામાં આવી રહ્યું છે, તો એક ક્ષણ પણ વિલંબ ન કરો. મેં આ વિડિયો મારા હૃદયના ઊંડાણથી અનુભવ્યો. ગમ્યું? ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ભક્તિભાવથી નીચે કોમેન્ટ સેક્શનમાં જય માતા દી લખો. જેથી માતાના આશીર્વાદથી આ 4 દિવસ આ તમારા જીવનના 4 સૌથી યાદગાર દિવસો બની રહે. નમસ્તે મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમારા 4 સપના સાકાર થશે. કારણ કે નસીબનો ખેલ શરૂ થઈ ગયો છે. આગામી 4 દિવસમાં તમે બધા તમારા જીવનમાં એક એવી ઘટના બનશે જે તમે ક્યારેય ભૂલી શકશો નહીં. તમે તેને આખી જિંદગી ભૂલી શકશો નહીં. હા મિત્રો, તમારી પ્રગતિ દિવસ અને રાત 4 ગણી વધી રહી છે. કરો. તમને એટલા પૈસા મળશે કે તમે તેને ગણતા રહેશો. તમે થાકી જશો. એક શબ્દમાં, તમારા આગામી 4 દિવસમાં તમારા માટે જીવનનો સૌથી મોટો ખુશખબર આવી રહ્યો છે. દિવસોમાં તે મળી જશે. આ 4 સપના જેના માટે તમે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છો, તે સ્વપ્ન 4 છે. હા મિત્રો, અમે તમને જણાવીશું. હું એક પછી એક વિગતવાર સમજાવીશ. ફક્ત તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ તે રાણીનો સાચો ભક્ત છે, પ્રિય ભક્ત છે. સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો. કૃપા કરીને કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. હું ખરેખર, મારા હૃદયથી, જય માતા દી. કૃપા કરીને આ 3 વાર લખો જેથી માતા રાણી આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે. તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે. 4 દિવસમાં તમારું જીવન એક મોટો ફેરફાર આવવાનો છે અને આ ફેરફાર તમારા 5 મહત્વપૂર્ણ છે ઈચ્છાઓ પૂર્ણ કરશે. હા, બિલકુલ છે, તે સાચું છે. હવે તે વસ્તુ જેનો તમે વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છો તેણી ઈચ્છતી હતી, તે તમારી નજીક આવી રહી છે. પણ આ વિડિયો એકલા અને ધ્યાનથી જુઓ. આ કોઈની સાથે શેર કરશો નહીં કારણ કે તે તમારા માટે એક ખાસ સંદેશ. તમારું વર્ષોની મહેનત હવે રંગ લાવી રહી છે. કહેવાય છે કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી અને હવે તે પ્રયાસને વાજબી પુરસ્કાર મળી રહ્યો છે. મળવાનો સમય થઈ ગયો છે. તમારા જીવનનો આ સમય આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક છે. આ કોઈને કોઈ પણ પ્રકારની બેદરકારીને કારણે તેને ખોવાઈ જવા ન દો. ભગવાન શ્રીદેવજીનો આ ખાસ સંદેશ જે 500 વર્ષ પછી દેખાયો છે. હવે તમારા તે તમારું ભાગ્ય બદલી નાખશે. તે સ્વપ્ન તમે જે વિશે ફક્ત વિચાર્યું હતું તે હવે વાસ્તવિકતા બની રહ્યું છે. કરવા જઈ રહ્યો છું. આગામી 4 દિવસ તમારા જીવનની દિશા નક્કી કરશે. તેને સંપૂર્ણપણે ફેરવી નાખશે. પણ એક વાત, આ રહસ્ય યાદ રાખો જે તમે જાણવાના છો તે ફક્ત તમારા માટે છે. આ કોઈને તેને કોઈની સાથે શેર ન કરો કારણ કે તેના ફાયદા છે ફક્ત તમારે જ તે મળવું જોઈએ. શનિદેવ ભગવાનજી એ તમારા માટે એક અનોખું સરપ્રાઇઝ તૈયાર કર્યું છે. કરી નાખ્યું છે.
આ સામાન્ય માહિતી નથી. આ સંપૂર્ણપણે બદલી નાખશે આપશે. આ તક ખાસ તમારા માટે છે. તેને તમારા હાથમાંથી સરકી ન જવા દો. 2 મૂળભૂત બાબતો આ હંમેશા યાદ રાખો. પહેલું, મૌન રહેવું, અને બીજું, માફ કરશો. મૌન રહીને પણ આપણે ઘણું કહી શકીએ છીએ. અને ક્ષમા કોઈને આપવામાં આવે છે, આ સૌથી મોટી સજા છે. પૈસાનો વાજબી ઉપયોગ, તેનો ઉપયોગ કરો કારણ કે તે શક્તિ છે જે તે તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. દરેકને જેવા છે તેવા સ્વીકારો, જેમ છે તેમ કરો. અને તમારી મહેનત પર વિશ્વાસ રાખો, તેને જાળવી રાખો. જો તમે તમારા જીવનની દિશા બદલવા માંગતા હો, જો જરૂરી હોય તો તેને બદલો. પણ તમારા સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન ન કરો. શ્રીમદ્ભાગવત ગીતામાં પણ કહ્યું છે કે જીવનમાં ક્યારેય નિરાશ ન થાઓ કારણ કે સમય પરિવર્તનમાં એક ક્ષણ પણ લાગતી નથી. જો વસ્તુઓ તમારા સુધી પહોંચી રહી હોય તો કૃપા કરીને વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં લખો, હા ગુરુજી, તમે બિલકુલ સાચું કહ્યું. તમારા જીવનમાં કેટલી વાર તમે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તમે ઘણા સંઘર્ષોમાંથી પસાર થયા છો. પીડા સહન કરી છે અને મને ખબર નથી કે હું કેટલી વાર ઠોકર ખાધો છું. ઘણી વખત એવું લાગે છે કે આખી દુનિયા તમારી છે વિરોધમાં ઊભો છે. પણ તમે હાર ન માની. હું સંમત થયો. પ્રભુ પણ તમારી ધીરજ જુએ છે. હું દુઃખી છું. તમે હંમેશા બીજાઓ માટે સારા છો. ચાલો તેના વિશે વિચારીએ અને તેને મદદ કરીએ. તેમને સલામ અમે પ્રદાન કરીએ છીએ. તે હજુ પણ કેમ થાય છે કે દરેક વખતે દુઃખ તમારી પાસે આવે છે? શું તમે ક્યારે આ વિશે વિચાર્યું છે? પણ હવે ડરવાની જરૂર નથી. કારણ કે જ્યારે ભગવાનનો ખેલ શરૂ થાય છે, સારા લોકો તેમની મહેનત અને શક્તિથી તેઓ દુનિયાને બતાવે છે કે તેઓ શું કરી શકે છે, કરી શકાય છે. હવે શનિદેવજી તમારા જીવનનો એક ભાગ બનશે. તે ખાસ ચમત્કારો લઈને આવશે. તેઓ મેં તમને મોકલેલા સંદેશાઓમાંથી એક છે. અદ્ભુત પરિવર્તન છુપાયેલું છે. તમે કરેલા પ્રયત્નો, તમે જે કંઈ કર્યું છે, ગમે તે સંઘર્ષનો સામનો કર્યો છે, હવે તમને તે બધું મળશે. તે યોગ્ય પરિણામો આપે છે. શનિદેવજી કહી રહ્યા છે, હવે તમારા જીવનનો માર્ગ બદલાવાનો છે. તમે અત્યંત બુદ્ધિશાળી છો. તમારા વિચાર ઊંડા છે. પણ જ્યારે તમારા સંબંધોની વાત આવે છે તો ક્યારેક તમે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. મળશે. આ તમારી સૌથી મોટી નબળાઈ બની જાય છે. હવે સમય છે જ્યારે તમારે બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરવો અને વિકસવું પડશે. એ જાણવું મહત્વપૂર્ણ છે કે ભગવાન બધા જોઈ રહ્યા છે. તેઓએ તમારી મહેનત જોઈ છે. હું તમારા બલિદાનોને સમજી ગયો છું અને હવે તમારા સમય આવી ગયો છે જ્યારે ધીરજનું ફળ મળશે. બસ તમારા ભગવાનમાં શ્રદ્ધા રાખો. જેમ નાનું બાળક કૂદકા મારવાથી ડરતું નથી કારણ કે તે માને છે કે તેના માતાપિતા તેને પડવા દેશે નહીં. એ જ રીતે ભગવાન પણ તમને ક્યારેય પડવા નહીં દે. આ દુનિયાના લોકો તમને છેતરી શકે છે. પણ તમારી મહેનત અને કાર્યો તમને ક્યારેય નિષ્ફળ નહીં કરે. હું આપીશ. તો મહેનત કરતા રહો, વિશ્વાસ રાખો, તેને રાખો અને તમારી મહેનતનો સંપૂર્ણ લાભ મેળવો. માતા રાણીના આશીર્વાદ તમારી સાથે રહે અને આજે તમારા જીવનનો શ્રેષ્ઠ ક્ષણ છે. તે સાબિત થઈ શકે છે. ગ્રહોની ખાસ સ્થિતિ અને શુભ યોગને કારણે હવે તમારા જીવનમાં નવી વસ્તુઓ આવશે. સફળતાના દરવાજા ખુલવાના છે. પ્રેમ આસપાસના સંજોગોમાં પરિવર્તન જોવા મળશે. જો તમે તમારું ભાગ્ય બદલી શકો, જો તમારે જોવું હોય તો આ વિડિયો અંત સુધી જુઓ, તેના પર નજર રાખવી જ જોઈએ.
હવે સમય આવી ગયો છે જ્યારે તમારા પ્રયત્નોનું ફળ મળશે. લોકો ઈચ્છે છે તમે ગમે તેટલા પ્રયત્ન કરો, કોઈ તમારા ભાગ્યને નિયંત્રિત કરી શકે